ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ભારતભરમાં શ્રી રામ ભક્ત હનુમાનજી અલગ અલગ સ્વરૂપે બિરાજે છે। આમ તો ભક્તોના દુઃખ હરતા હનુમાનજી સામાન્ય રીતે કપીના સ્વરૂપે પૂજાય છે અને તેની પૂજા પણ પુરુષો જ કરતા હોય છે। આજે એક એવા હનુમાનજી મંદિરની વાત કરવી છે જે આ તમામ રીતે અલગ છે। આ મંદિરમાં કઈ રીતે બિરાજમાન છે હનુમાનજી અને કેવું છે આ મંદિર? એક એવું હનુમાનજીનું મંદિર જેના દર્શન કરવા માત્રથી લોકોની ઈચ્છા પૂરી થાય છે અને દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થાય છે। રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં સંજાવાડી હનુમાનજી મંદિર આવેલ છે। આ મંદિરનો ચોક્કસ ઇતિહાસ કે સમયગાળો તો મળતો નથી, પરંતુ તે ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી યુગનું હોવાનું જાણવા મળે છે। આ હનુમાનજી મંદિર અન્ય હનુમાનજી મંદિર કરતાં કંઈક અલગ છે। સામાન્ય રીતે કોઈ પણ હનુમાનજી મંદિરની અંદર કપી સ્વરૂપે હનુમાનજીની પૂજા કરવામાં આવતી હોય છે, પરંતુ આ સંજાવાડી હનુમાનજી મંદિરમાં માનવ સ્વરૂપે અને મૂછવાળા હનુમાનજી મહારાજ બિરાજે છે અને લોકો તેની પૂજા અર્ચના કરે છે। સાથે સાથે આ મંદિરની વિશેષતાઓ પણ છે કે અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પૂજા મહિલાઓ પણ કરે છે અને જોવા જઈએ તો અહીં સવાર પડે એટલે મહિલાઓ મંદિરમાં આવી જાય છે અને મંદિરના તમામ કામ મહિલાઓ કરે છે, જેમાં મંદિરની સફાઈથી શરૂ કરીને અહીં બિરાજતા માનવ સ્વરૂપ હનુમાનજીની પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે। વીરપુરમાં માનવ સ્વરૂપે બિરાજતા આ સંજાવાડી હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। આ હનુમાનજી મંદિરનું નામ સંજાવાડી હનુમાનજી તરીકે ઓળખાય છે, એ પણ એક મહિલાના નામ ઉપરથી જ પડેલ છે। વર્ષો પહેલા રાજાશાહી વખતમાં એક સંજયબાઈ નામના મહિલા રોજ હનુમાનજીની સેવા પૂજા અને આરતી કરતા હતા અને આજીવન તેના મૃત્યુ સુધી તેણે અહીં પૂજા અને આરતી કરી હતી, જેને લઈને આ હનુમાનજીનું નામ સંજાવાડી હનુમાનજી રાખવામાં આવ્યું છે। લોકોના કહેવા મુજબ અહીં બિરાજતા માનવ સ્વરૂપ મૂછવાળા હનુમાનજીના દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ દૂર થાય છે। આ સંજાવાડી હનુમાનજીની મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે અને અહીં કોઈ સાચા મનથી માનતા કે બાધા રાખે સંજાવાડી હનુમાનજી મહારાજ દરેકની માનતા પૂરી કરે છે। મારું નામ વર્ષા ગાજીપરા છે। અમે અહીંયા હાલ વીરપુરમાં રહીએ છીએ। અમારે અહીંયા સંજાવાડી હનુમાનજી દાદાનું મંદિર છે। અમારે અહીંયા એક એવું મંદિર છે કે અહીંયા એક બધે કપી સ્વરૂપ હોય છે, અહીંયા અમારે માનવ સ્વરૂપમાં હનુમાનજી બિરાજેલા છે અને અહીંયા બધા તો પુરુષો જ પૂજા અર્ચન કરતા હોય છે, પણ અહીંયા અમારે એક માનવ સ્વરૂપમાં છે તો અમે બધા સ્ત્રીઓ અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને બધા સત્સંગ કીર્તન પણ કરીએ છીએ અને હનુમાન જયંતિના દિવસે રોજને માટે અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને અહીંયા આ એવા હનુમાનજી દાદા છે કે તે બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંથી દેશ વિદેશના બધા લોકો આવે છે, એ લોકો પણ અહીંયા પૂજા કરવા આવે છે। મારું નામ રેખાબેન ગાજીપરા છે। હાલ વીરપુર જલારામ ગામ ખાતે એક સંજાવાડી આવેલી છે અને રાજાશાહી વખતના સંજાબેન તરીકે અહીંયા હનુમાનજીની પૂજા કરતા હતા અને અહીંયા માનવ સ્વરૂપે મૂછવાળા હનુમાનજી બિરાજમાન છે, એટલે અહીંયા બૈરાઓ બધી પૂજા કરી શકે છે અને હનુમાન જયંતિના દિવસે એટલે કે પૂનમને દિવસે અમે અહીંયા મોટો ઉત્સવ ઉજવીએ છીએ અને મહિલાઓ બધી સત્સંગ મંડળ અમે અહીંયા સત્સંગ કરીએ છીએ અને અમે અહીંયા હનુમાનજી મહારાજ અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે। Thank you.